આજ ગુલાબજાંબુનું પેકેટ જોયું તો મેં કીધું ચાલ ગુલાબજાંબુ બનાવી નાખું. ગુલાબજાંબુ બનાવવા માટે તેમાં રહેલા લોટને એક વાસણમાં લઈ લીધો અને પછી તેને મસ્ત મજાનો મિક્સ કરી નાખ્યો, જેથી તેમાં ઝીણી ઝીણી કણીઓ ન રહે. પછી તેમાં જરૂરિયાત મુજબનું દૂધ નાખી અને સરસ મજાનો લીસો, બહુ ઢીલો નહીં કઠણને એવો લોટ બાંધી લીધો. લોટ એકદમનો વજન દઈને મસળવાથી મસ્ત મજાનો લીસો લોટ બંધાય છે. લીસો લોટ બંધાઈને થઈ ગયો છે રેડી. હવે તેમાંથી નાની નાની ગોળીઓ વાળવાની છે. ગોળીઓ વાળવા માટે સૌથી પહેલાં બંને હાથમાં થોડુંક દૂધ લગાવી અને પછી નાની નાની એકદમ ગોળ વજન દઈને ગોળીઓ વાળશું, જેથી ગોળીઓ તૂટી ન જાય અને ગુલાબજાંબુ પણ મોટા ન થાય. થોડીક મહેનત પછી ફાઇનલી મારી ગોળીઓ વળીને થઈ ગઈ છે રેડી. હવે ગુલાબજાંબુ માટે ચાસણી બનાવીશું. ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈમાં 2 ગ્લાસ પાણી અને 1 વાટકી ખાંડ નાખી અને મસ્ત મજાનું ઉકળવા દેવાનું છે, જેથી ચાસણી સરસ મજાની બની જશે. હવે ચાસણી બને ત્યાં સુધી બીજી બાજુ એક કઢાઈમાં તેલ મૂકી દઈશું, જેથી ગોળીઓ બધી તળાઈ જાય. તેલ આવી જાય પછી બધી ગોળીઓ તેમાં નાખી અને મસ્ત મજાની તળી લેવાની છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ઝારાની મદદથી બધી ગોળીઓ સતત હલાવ્યા રાખવાની છે, જેથી ચારે બાજુ ગોળીઓ સરસ મજાની પાકી જાય. ગોળીઓ બધી બ્રાઉન કલરની થઈ જાય પછી એને બીજા વાસણમાં કાઢી લેવાની છે. હવે 1 મિનિટ બહાર રાખ્યા પછી બધી ગોળીઓને ખાંડની ચાસણીમાં ડુબોળી દેવાની છે. હવે ગુલાબજાંબુને ઠંડા થવા માટે થોડી વાર ફ્રીજમાં રાખી દઈશું. તો ફાઇનલી મારા ગુલાબજાંબુ થઈ ગયા છે રેડી. તો ચાલો બધા ગુલાબજાંબુ ખાવા. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.